સમજાણો હું વાત નાની કરું છું। જે ફાદરમાં ભગવતી રંગપુરના ફાદરમાં સધી બેઠી છે એના ઉપર દુનિયાના ઓલા છેડેથી ભરોહો મૂકી દો અને રંગપુર વાળી જો હામો હોકારો ન આપે તો બોલવાનું બંધ કરી દઉં। ઈ ભેળિયા વાળી આ બેઠી છે, ઈ આ અર્જુન ભવાનું ભજન પડ્યું છે આયા। માં હોકારા આપે તો કોઈ મને પૂછે કેમ ક્યાં આપે તો એનો દાખલો તમને આપું। તેથી નવગણ મૂંઝાણ જો અટાણે ઝાલ્યો ન રહેતો હોય, આ તો 999 પાદરનો ધણી હતો। ઇતિહાસ વાંચી લેજો, જુનાગઢનો રાજા। ઈ મૂંઝાણો કે જો દરિયામાં ખોળા નાખું તો દરિયામાં ઘોડા હાલે નહીં અને દરિયો ફરીને જાવ ને તો 6 મહિનાની મુદત પૂરી થઈ જાય ને મારી બેન જીભ કરડી ખોળિયું ખાલી કરી દે તો મારી બેનની આબરૂ ન જાળવી હતો કહેવાય। અને તેથી ભગવતીને યાદ કરી કે માં મેં સાંભળ્યું છે કે હયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે। માં મૂર્તિ તો હોકારા આપે, હવા વેતના ફળા હોકારા આપે, પણ ચીથરા